આવો નાચવા આયા જુઓ એનું કારણ એની પહેલા અમારા બ્લોગમાં સ્વાગત છે તમારું. રોમ રોમ મારા વાલા. પડી ગઈ સવાને ઉઠી ગયા આપણે. ઉઠીને જોયું તો ઘડિયાળ સામું તો વાગ્યા હતા તો 9:30. ધોઈ રેડી ચકાચક થઈ ગયા તૈયાર આપણે. આજે પરીક્ષા તો નથી પણ આજે આપણે રહેવાનું હતું તો ઘરે જ. ખાઈ પીને હેરી પડે આપણે પ્રવીણભાઈના ઘેર હોમે બેહવા માટે, કારણ કે આપણે ત્યાં જઈને બેહવાનું હતું. આગળ નજર મારી તો ઘરના આગળ તો ખાડે ખાડા કરેલા હતા મારા વાલા. એ હતી ને હેરીન ઉપર ચડવા માટે આપણે ચડી ગયા 17 ફૂટની સીડી. 17 ફૂટની સીડી ચડીને આવીને રૂમમાં જોયું તો ભાઈ તો ફોન જોતો હતો બેઠો બેઠો. મેં કીધું હેડો મુએ જોવો ફોન. આઈને ફોન બંધ જોવા નહીં પણ હુઈ ગયા. ઊંઘીને ઉઠ્યા 5 વાગે. પાછા મોઢું બોઢું ધોઈને આવી ગયા પાછા. હોય આપણે જોયું તો અમે તો બધા બેઠા હતા નજર મારી નવીનભાઈ જતા હતા. નવીનભાઈ અમે નજર મારી નવીનભાઈ કોક કહેતા હતા. આપણે તમે આપણો શું કહેતા હતા કેસરી. આપણે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા આપણી સોસાયટીમાં જે ત્યાં તો બધા દર્શન કરતા હતા. નજર મારી તો પ્રવીણભાઈ બી દર્શન કરતા હતા અને આગળ ટેણીયું બી દર્શન કરતું હતું. દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો, જિંદગી કરી નાખી યાર મળભમ. અહીંયાથી અમે એક બાઇક ઉપર 4 જણા ને હરી એ વિડીયોમાં મને લેજે વગે લેજે મને. હરીને આ સોસાયટીમાં જોયું તો ભવાઈ હતી. ભવાઈ માટે માહોલ હતો. લે એ કપડા ની પહેરે કેમ નજર આજ તો ભવાઈ હતી. આજ તો માહોલ હતો મજબૂત મો હતો. તમે જો ભવાઈમાં ડાન્સ. ઓહો આ મકાન નજર મારી આ તો નરેશ કનોડિયા હતો બાપા રે. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી.